ગરુડ પુરાણ ભગવાનના અવતારો। શ્રી હરિએ વામન બટુક અવતાર લીધો। વામન સ્વરૂપ શ્રી હરિ બલિ રાજાના યજ્ઞમાં ગયા હતા। યજ્ઞમાં જઈને ભગવાને બલિ રાજાની પાસે માત્ર 3 પગલા પૃથ્વીનું દાન માંગ્યું। શ્રી હરિએ પોતે દાનની યાચના કરી। બલિ રાજાએ 3 પગલા પૃથ્વીનું દાન આપતા વામન સ્વરૂપ ભગવાન 3 પગલામાં સમગ્ર ત્રિલોકને માપી લીધો, સ્વર્ગ મેળવી લીધું। આ 15મો સ્વર્ગ। ત્યારબાદ શ્રી હરિએ પરશુરામનો અવતાર ધારણ કર્યો। આ અવતારમાં તેમણે જોયું કે બ્રાહ્મણોનો રાજાઓ દ્રોહ કરતા થઈ ગયા છે, ધર્મ નીતિનું પાલન કરતા નથી। આથી પરશુરામ અત્યંત ક્રોધિત થયા। તેમણે સમસ્ત પૃથ્વીને નક્ષત્રિય કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો। કોપિત થયેલા શ્રી હરિ ભગવાને 21 વખત ક્ષત્રિયહીન નક્ષત્ર કરી હતી। આ 16મો સર્ગ। પછી શ્રી હરિએ મુનિ શ્રી પરાશર તેમના ધીવર પત્ની સત્યવતીની કુખે વ્યાસ સ્વરૂપે અવતાર ધારણ કર્યો હતો। વ્યાસ મુનિએ કળી યુગમાં પ્રજાને કલ્પ બુદ્ધિવાળી જોઈને વેદની જુદી જુદી શાખાઓની રચના કરી હતી। આ 17મો સર્ગ। ત્યારબાદ શ્રી હરિ દેવોના કાર્યો સિદ્ધ કરવાની ઈચ્છાથી શ્રી રામચંદ્ર સ્વરૂપે રાજા થયા। તેમણે સમુદ્ર પર સેતુ બાંધીને લંકા પર ચડાઈ કરી, રાવણનો વધ વગેરે કર્મો કર્યા હતા। આ 18મો સર્ગ। જય શ્રી કૃષ્ણ।